તું જો બી નહીં ને તો મારે તને એક ઓળખાણ આપવી છે કે બોલો ને સાईं તમારે શું કહેવું છે કે આ ફકીરના વેશે જે તારી સામે બેઠો છે એ ફકીર નથી. કાદુ મકરાણીનું નામ સાંભળ્યું તો હું પોતે કાદુ મકરાણી છું ને કાલ આ ગામ ભાંગવાનો છું. ગામ ભાંગતે પહેલા ગામમાં કેટલા અધર્મી છે એની ખાતરી કરવા માટે નીકળું છું. એ પેલા હું કોઈ ગામ ભાંગતો નથી, રાંકને કોઈ રંજાડતો નથી, નિર્દોષને કોઈ મારતો નથી. પણ બેન હવે મારે જાવું જોશે. મારા સાથીદાર ભૂખ્યા બેઠા છે, 3 દિના અપાહના કડાકા થાય છે. અરે બાપા તમે જમ્યા તો તમારા સાથીદારનું ભાત લઈને હું આવું છું. શું કામ એને ન જમાડું? 10 જણાનું ભાત તૈયાર કરી અને બાઈ નીકળી ભાઈઓ. પણ તેથી કાદો ને મોજના તોરા છૂટેલા કે બાઈ વાત જો તારા પેટમાં રહે તો રાખજે. કાલ અમે તારું ગામ ભાંગવાના છીએ. હું તો બહાર બેઠો હોઈશ એટલે મારા માણસો ઓળખી નહીં શકે, એટલે ઘરની બહાર 2 દીવા મૂકજે. તારા ઘરની બહાર 2 દીવા મૂકજે. બાઈ તારા ઘરને હું નહીં લૂંટું. અને બીજે દિવસે રાતના 10 થવાનો સમય જ્યાં થવા માંડ્યો, કાલે હમસીના મોઢા જેવી ભયંકર મેઘલી રાત જામી. એટલે જે ઘરમાં નાના દીવા હોય એ દીવા પણ રામ કરીને માણસો છે નિંદ્રા દેવીના ખોળામાં પડી ગયેલા. એ વખતે બરોબર બારોટિયાના ભડાકા અને નાળું જંજાળું છૂટવા માંડી. ભાઈ કાદુ મકરાણીએ ગામ ભાંગ્યું, પણ જે બાઈના રોટલા ખાધા હતા એ બાઈના આંગણે 2 દીવા બળતા હતા. એ બાઈનું ઘર તેથી કાદુ મકરાણીએ લૂંટ્યું નહોતું, પણ માણસોનો હુકમ આપી દીધો. એટલે વાણિયાને બોલાવી અને કહી દીધું હતું કે ભાઈ તમારા ચોપડા જે છે એ લાવો અને ચોપડા અગ્નિની મેલ પર. તું જો બી નહીં ને તો મારે તને એક ઓળખાણ આપવી છે કે બોલો ને સાईं તમારે શું કહેવું છે કે આ ફકીરના વેશે જે તારી સામે બેઠો છે એ ફકીર નથી. કાદુ મકરાણીનું નામ સાંભળ્યું તો હું પોતે કાદુ મકરાણી છું ને કાલ આ ગામ ભાંગવાનો છું. ગામ ભાંગતે પહેલા ગામમાં કેટલા અધર્મી છે એની ખાતરી કરવા માટે નીકળું છું. એ પેલા હું કોઈ ગામ ભાંગતો નથી, રાંકને કોઈ રંજાડતો નથી, નિર્દોષને કોઈ મારતો નથી. પણ બેન હવે મારે જાવું જોશે. મારા સાથીદાર ભૂખ્યા બેઠા છે, 3 દિના અપાહના કડાકા થાય છે. અરે બાપા તમે જમ્યા તો તમારા સાથીદારનું ભાત લઈને હું આવું છું. શું કામ એને ન જમાડું? 10 જણાનું ભાત તૈયાર કરી અને બાઈ નીકળી ભાઈઓ. પણ તેથી કાદો ને મોજના તોરા છૂટેલા કે બાઈ વાત જો તારા પેટમાં રહે તો રાખજે. કાલ અમે તારું ગામ ભાંગવાના છીએ. હું તો બહાર બેઠો હોઈશ એટલે મારા માણસો ઓળખી નહીં શકે, એટલે ઘરની બહાર 2 દીવા મૂકજે. તારા ઘરની બહાર 2 દીવા મૂકજે. બાઈ તારા ઘરને હું નહીં લૂંટું. અને બીજે દિવસે રાતના 10 થવાનો સમય જ્યાં થવા માંડ્યો, કાલે હમસીના મોઢા જેવી ભયંકર મેઘલી રાત જામી. એટલે જે ઘરમાં નાના દીવા હોય એ દીવા પણ રામ કરીને માણસો છે નિંદ્રા દેવીના ખોળામાં પડી ગયેલા. એ વખતે બરોબર બારોટિયાના ભડાકા અને નાળું જંજાળું છૂટવા માંડી. ભાઈ કાદુ મકરાણીએ ગામ ભાંગ્યું, પણ જે બાઈના રોટલા ખાધા હતા એ બાઈના આંગણે 2 દીવા બળતા હતા. એ બાઈનું ઘર તેથી કાદુ મકરાણીએ લૂંટ્યું નહોતું, પણ માણસોનો હુકમ આપી દીધો. એટલે વાણિયાને બોલાવી અને કહી દીધું હતું કે ભાઈ તમારા ચોપડા જે છે એ લાવો અને ચોપડા અગ્નિની મેલ પર. તું જો બી નહીં ને તો મારે તને એક ઓળખાણ આપવી છે કે બોલો ને સાईं તમારે શું કહેવું છે કે આ